વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસ ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી અર્ટિકા કાર નંબર GJ04DN 3766 ઝડપીને કુલ 7,75,432નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ થરાદ પોલીસને સૂત્રો દ્વારા જાણ મળી હતી કે ખોડા, મિયાલ અને મેસરા તરફ ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતી ગાડી જઈ રહી છે। તે મુજબ પોલીસે ટ્રેકિંગ શરૂ કર્યું અને શંકાસ્પદ અર્ટિકા ગાડી દેખાતા જ સરકારી વાહન આડી કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસને જોતા જ ડ્રાઈવર ગાડી રોડની સાઈડમાં ઉતારી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ત્યારબાદ પોલીસે ગાડીની તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1200 બોટલ મળી આવી હતી, જેની કિંમત આશરે 2,70,432 જેટલી થાય છે। પોલીસે ગાડીની કિંમત 5 લાખ ગણાવી છે, જેથી કુલ 7,75,432નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ ડ્રાઈવર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે।